જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજા મને મજામાં જ છો. સ્વાગત છે તમારું એક અમારા નવો વ્લોગમાં. ઘણા દિવસથી આપણે વ્લોગ નથી મૂક્યો કેમ કે થોડુંક કામકાજના કારણે ટાઈમ ન મળતો, એટલે શોર્ટ વિડીયો તો આપણે મૂકતા જ રહેતા, પણ લોંગ વિડીયો આપણે નથી મૂક્યો. આજે આપણે શરૂઆત કરી છે અને માંડવી કાઢવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણે આપણું આઈસર અને થ્રેસર લઈને આવી ગયા છે ખેતરે. ખેડૂની માંડવી છે, લગભગ 10 વીઘાની માંડવી છે, એ કાઢવા આવ્યા છે. આપણું થ્રેસર તો ચાલુ કરી દીધું છે, વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગયું છે. થોડીક ધૂળ છે તો વાંધો નહીં આવે કેમ કે ફૂંકાઈ ગયેલું છે, એટલે વાંધો નથી આવે. એટલે બીજું આપણું સોનાલિકા જે છે એ બારગામ ગયું છે કેમ કે ન્યાય સિઝન ચાલુ છે. માંડી અત્યારે બધા નીકળે આમ છે, એટલે એક હારે જ બધું ઓલું છે. જો આ માથેના ખેતરમાં છે એ પણ કાઢવાની છે. પેલા આ ખેતરમાં કાઢી નાખીએ, પછી માથેના ખેતરમાં કાઢવાની. કાંદુ ઢળવા હાટું સ્પેશિયલ 3 મજૂર રાખેલા છે, અને આ બાજુ પાલવા હારી ઈ પણ એક બાજુ લઈ લે છે. કાંદુ છે ઈ એક બાજુ. જો આટલી બધી હજી તો એટલું ચાલુ છે, આટલી ધૂળ નીકળે ગઈ છે. માંડી તમને બતાવું એક નીકળે છે. ગાંઠિયો તો ઓછો આવે છે, ખાલી જો ગાંઠિયો તો ઓછો જ આવે છે. ખાલી આ મોર જે છે ધૂળ છે કારણે ધૂળ આવે છે. જેમ કે આ પાથરામાં જો ધૂળ એટલી છે, જો એટલે એ કારણે થોડીક ધૂળ આવે છે. બાકી તો હાવ બધું આપણું આવી શકે. અડધી માંડવી કાઢી નાખી છે. જો અહીંથી તે ઓલા લગન કાઢી નાખી છે. હવે ખાલી આ બાજુના ભાગમાં ખાલી રહી છે. માંડવી તો ઘણી થઈ છે, પાલો ઓછો છે. ને આ મજૂર જે છે એ ઉદલા છે, વીઘે 1000 રૂપિયા એ રીતના મજૂર આવેલા છે. જે થ્રેસર ઉપર જે મજૂર હોય એ મજૂરની પાછી દાડી અલગ હોય છે, કેમ કે પોરવા વાળાને વધુ હોય એ કદાચ. અને આ જે આ મજૂર જે છે એ વીઘે 1000 રૂપિયા લે છે એક વીઘો. એટલે તમારે જેટલા વીઘા હોય એ પ્રમાણે લે છે. એક વીઘો હોય તો 1000 રૂપિયા, અને પૂરું થાય ત્યાં લગણી કઈ જાય નહીં, કેમ કે કાંદું બધું એ કાઢીને જ જાય છે. એટલે એ રીતની 1000 રૂપિયા લે છે દાડી.